રણો રણ પીડ્યું હતું. સરસ મજાના પાપડા પાથરી દીધા. ગાલિયાસો જો અમારે આવો ગાલિયાસો હોય ને ખુલ્લું રાખીને ધૂળ માટીમાં તો મીંદડા ભરી મૂકે એંગી એટલે આવું ઢાંકી દઈ વાળે સોળે. સફાઈ કામ શરૂ છે. અહીં કર્યો એક ઉકરડો બાળવા અને આ લીંબુડીને ખામણું કર્યું સારું. કોઈ દિન કેવું કર્યું સારું હે જો કર્યું ને. આ 4-5 લીંબુડીને રોપડા નાખી દીધા અને અમારે પાતરાના છોડ છે. કેટલા લીંબુડીના રોપડા વાવી દીધા અને હમણાં થોડીક પાછી પડી ગઈ. લીંબુ જો પાંદડું એકય નહીં છે. લટર પટર લીંબુ કાસા પાકા. તો સરસ મજાનું લીંબુડીને ખામણું સારું કરી વાળ્યું ખોદીને ને થોડુંક હાલવા જેવું સારું કરી નાખ્યું. સારું ન કર્યું કાંઈ સારું રહે હે. ખોદીને કર્યું સારું અને કરી વાળે સફાઈ. હવે નાહી ધોઈ નાખી અને આ કૂસો છે એકાદ દી સુકાવા દે ને તો બધો જેગ્યું દઈ કે નાખવા ન જવું. પણ હાજ વેળાનું ખીલ્યું ગુલાબ કેટલું સરસ જો. આ ગુલાબ આ પીળા ફૂલ ખુલ્યા. આ પીળા અને બાકી તો સફાઈ કામ કર્યું. બપોર દીને આવી ત્યારની. પોપૈયા બહુ પાકસ. ખાવા હોય તો આવજો. મારા યુટ્યુબ ચેનલને નિહાળતા મારા મિત્રો. અને અહીંયા રોપડો એક ઉજેરી દીધો બીજો. આ સહી પીળું જાસૂદ છે જો. હું કહેતી હતી ને અમે રીંગણા વાવ્યા આવ્યા જો કેવા સરસ મજાના આવ્યા. આ બાજુ છે ને જો ચારે બાજુ નકરા રીંગણા. લીલી રીંગણી એ બાજુમાં બેઠા હોય. બાજુ આ ઝાડું આમાં હરગ હોય ને હારવા ચોટતું જાય છે ને હાલ્યું જાય છે. આ ધનવેલ કહેવાય એવું નામ છે. ભગવાનને ખબર આગળ તો શું હોય એમ. ધનવેલ નામ રાખ્યું છે. હાલ્યું જાય સરગભાઈ ને હારવાય. ફાફડા પાન મોટા. સરસ મજાનું બ્યુટી પાર્લર ગામમાં શરૂ થયું છે. ગામ જાનબાઈ દેવડી તો આપણે પલસાળા બ્યુટી પાર્લર બેનર. તો આ બેન છે એ ઓર્ડર લેશે. જયેશભાઈને ઘરેથી બોલો આખું નામ. જયેશભાઈ અમીષાબેન પડસાળા. જયેશભાઈ અમીષાબેન પડસાળા ઓર્ડર લ્યો છો. તો આ બધા ઓર્ડર ને આ દુલ્હન સેટ ને આ બધી ચણિયા ચોળી જે કાંઈ હોય એનું ભાડું નક્કી કરેલું ખરું ને? હા, એમ બ્રાઇડલ 10,000 લે છે. બરાબર. અને 3 દી સુધી તૈયાર કરી દેવાના. 3 દી તૈયાર કરવાના. હા, એમાં દુલ્હન સેટ બધું આવી ગયું. બધું આવી ગયું. તો બધું કમ્પ્લીટ આવી ગયું. 3 દી સુધી તૈયાર કરવાના. આમાંથી જે પસંદ કરે એ સેટ આમાંથી ભાડે આપવામાં આવે છે. અને થોડીક ચણિયા ચોળી પડી છે અલગ તો એ વેચવા માટે આપી છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કરી માતાજીને તમારો ધંધો અને સરસ મજાનું સારું હાલે. તો મને સરસ મજાનું જોવા આવી હતી તો મેં કીધું એક વિડીયો ઉતારી લો. તો આ બધું ભાડે અને સરસ મજાની દુલ્હન તૈયાર કરવાના ઓર્ડર પણ લેશે. ભાડે આપવાનું પણ લેશે. સામો કાસ પડ્યો છે. કાસમાં હું હોતા આવી જાઉં. તો આ દુલ્હન સેટ છે ચણિયા ચોળી છે. એ બધી વસ્તુ અહીંયાથી ટોટલિંગ વસ્તુ મળી જાય 10,000માં ઓર્ડર લેશે. અને પછી તો જેવા વ્યવહાર ઘરનું હોય ને કોકને એવું હોય તો કંઈક થોડોક 500 ઓછાય કદાચ લઈ લે પણ ઓર્ડર લેશે. તો કાંઈ ઓર્ડર આવ્યા થોડા? ઓર્ડર બુકિંગ કરી લીધા હશે ને? તો મેં કીધું લાઈનું કીધું ને હંદા કહેશે કે ઓર્ડર બુકિંગ કર્યા છે. તો મેં હું થોડુંક જોઈ આવું. તો આમાં તો ખજાનો છે સરસ મજાનો. સોના ચાંદી ને શરમાવે એવો ખજાનો. અરવિંદભાઈ પડસાલાની દુકાને ગઈ હતી. તે મને કે તમે દુલ્હન સેટને એવું ઉપર છે અમારે પુત્રવધુ છે જયેશના ઘરના છે તે તમે આટો મારો. તે મને સરસ મજાનું લાગ્યું.
તો મેં પણ આંટો માર્યો ને સરસ મજાના તમે નિહાળી શકો છો. એ દુલ્હન સેટ છે, આ બાજુ કાસ રીહો છે અને સરસ મજાના બેનોના ઓર્ડર લેશે લગ્ન પ્રસંગના. કોઈ નાનું મોટું કામ હોય તો ભાડે પણ આપે છે. સણિયા સોળી વેચવાની પણ લાવ્યા છે. તો અહીંયા તો ખજાનો છે. હવે બારગામ બેનું દીકરીઓને બહારથી બોલાવવા પડતા, ઓર્ડર લેવા બારગામ જવું પડતું. તો રાત વાસો, કારણ કે વહેલા જઈતી જ લગ્નવાળાને તૈયાર થઈ રહ્યા ને એટલે આ બધી સમસ્યા દૂર થઈ ગઈ છે. અને માતાજી એ બધું માતાજી કંઈક ધંધામાં બરકત આપે અમારી જાનબાઈમાં, અને આવું નવું કામ કરતા રહ્યો એવી મારી ભાવના છે. તો મારી ભાવનાને આગળ વધારી અને મારા વિડીયોને નિહાળજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને મારો વિડીયો અત્યારે હું પૂરો કરું છું. તો ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરું છું. અત્યારે બસ આટલું, ફરી મળશું બીજા બ્લોગમાં.